जय श्री कृष्ण विद्यार्थीओ, आज આપણે ધોરણ 7 વિષય ગણિત છે। હવે આપણે તો કે ચેપ્ટર નંબર 3 છે એ છે માહિતીનું નિયમન। એના આપણે તો કે ગણતરીના સમ છે એ પૂર્ણ કરેલ છે, પરંતુ અર્ચિત છે ગણિતની પોથી એમાં જે સમ છે સ્તંભ આલેખવાળા એ આપણે બાકી છે। તો દરેક વિદ્યાર્થી છે એને સૂચના કે જે મેં દર્શાવેલી છે અર્ચિતની ગણિત પોથી જો ના લીધેલી હોય તો લઈ લેજો, કારણ કે અગાઉ પણ મેં કીધેલું છે। હવે આપણે સ્વાધ્યાય 3.1 છે એનો જે એક સમ છે એ કરશું। બાકીના જે સમ છે એ સ્વાધ્યાય 3.3 ના છે, એ પણ દરેકે આજે તમને અર્ચિત દેખાય છે એમાં જ ગણવાના રહેશે। જે હું આમાં અર્ચિતમાં તમને ગણીને બતાવું છું એ તમારે પણ અર્ચિત છે એમાં જ ગણવાના છે, બાકી બુકમાં લખવાના રહેશે નહીં, બરાબર। તો આપણે હવે શરૂઆત કરીશું। હવે આપણે જોઈએ તો કે એનો પહેલો સમ છે હવે ચેપ્ટર નંબર 3 માહિતીનું નિયમન, સ્વાધ્યાય 3.1 એનો દાખલા નંબર 2। તમને પાઠ્યપુસ્તક છે એના પાના નંબર 62 ઉપર રકમ છે, પરંતુ રકમ આપણે અહીંયા પણ આપેલી છે એટલે એ જોવાની જરૂરિયાત રહેતી નથી, એટલે આપણે અર્ચિતમાં પણ રકમ જોઈ શકીએ છીએ। અહીંયા આપેલું છે કે કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે, એટલે કે કસોટી હતી એમાં આ પ્રમાણે ગુણ મેળવેલા છે। માહિતીને આવૃત્તિ કોષ્ટકમાં દર્શાવો। હવે અહીંયા શું કીધું? આવૃત્તિ કોષ્ટક। તો અગાઉ પણ મેં તમને કીધેલું છે કે આવૃત્તિ કોષ્ટક કોને કહેવામાં આવે છે, થિયરી આપણે સમજેલી છે। તો અહીંયા આપણે તમને નંબર આપેલા છે, બરાબર। હવે આ જે આવૃત્તિ કોષ્ટક છે એ તમારે તૈયાર કરવાનું, તો કઈ રીતે કરશો, બરાબર। હવે એમાં એવું છે કે તમારે જોવાનું શેની વિશે વિગત આપેલી છે, તો કે ગુણ, પછી આવૃત્તિ ચિહ્નો એટલે મીન્સ કે આ જે લીટા છે એ, અને વિદ્યાર્થીઓની સંખ્યા અથવા તો આ શબ્દ ન ખબર પડે તો આવશે આવૃત્તિ, બરાબર। હવે જોવાનું આમાંથી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા ગોતવાની। સૌથી નાની 1 છે અને સૌથી મોટી 9 છે, તો એનો મીનિંગ કે સૌથી ઓછા ગુણ 1 છે અને સૌથી વધુ ગુણ 9 છે, એ તમારે દર્શાવવાના રહેશે। એ ગુણમાં લખી નાખવાનું, પછી આવશે આવૃત્તિ ચિહ્નો અને પછી આવશે તો કે આવૃત્તિ। હવે આમાં છે આપણે આજે કરીએ છીએ, બરાબર, આવૃત્તિ ચિહ્નો એ કઈ રીતે લેશે તો જોવાનું ગુણ 1 છે એ આખામાં કેટલી વાર આવેલા છે, તો કે માત્ર 1 જ વાર, એટલે એક ગુણ છે એની સામે 1 લીટો, બરાબર। પછી છે હવે જોવાના 2 કેટલી વાર આવેલા છે, તો અહીંયા જોઈએ 1 અને 2 વાર, એટલે 2 માં કેટલા લે કરશું આપણે આવૃત્તિ ચિહ્નો 1 અને 2। પછી અહીંયા ગુણ 3 છે તો કે અહીંયા જો 3 વાર કેટલી 3 છે એ કેટલી વાર માહિતીમાં આવેલા છે, તો કે માત્ર 1 વાર, એટલે કરશું 1। એના પછી આપણે જોઈએ 4 કેટલી વાર આવેલા છે, તો કે 1 2 અને 3, એટલે આપણે 4 છે એમાં કેટલા આવૃત્તિ ચિહ્નો દર્શાવશું, 1 2 ને 3। એના પછી છે 5 કેટલી વાર આવ્યા છે, તો ગણી લઈએ 1 2 3 4 અને 5 કેટલી વાર આવે 5। હવે જ્યારે કોઈ પણ છે આવૃત્તિ 5 વખત આવતી હોય આવૃત્તિ ચિહ્નો, તો 4 લીટા ઊભા ને 1 લીટો પાંચમો આડો કરવાનો થશે, પછી છઠ્ઠી આવતી હોય તો બાજુમાં કરવાનું, બરાબર, એ રીતે। 6 છે કેટલી વાર આવે છે, તો કે 1 2 3 અને 4, એટલે 6 માં કેટલા આવશે 4। 7 છે કેટલી વાર આવે છે, તો કે 1 અને 2, એટલે એમાં આવશે 2। 8 કેટલી વાર આવે છે, તો કે 8 આપણે જોઈએ કેટલી વાર આવે છે, બરાબર, 1 વાર, એટલે 1 લીટો થશે। 9 છે એ કેટલી વાર આવે છે, તો કે એ પણ 1 વાર આવે છે, એટલે એમાં પણ 1 લીટો થશે। હવે અહીંયા તો કે આપણે તમને જેટલા આપેલા છે એ બધાય છે તો કે એનો સરવાળો થશે 20, બરાબર। હવે આપણે તો કે અહીંયા આ જે બનાવેલું છે આવૃત્તિ કોષ્ટક એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। તો એમાં છે આવૃત્તિ કોષ્ટક પરથી નીચેના પ્રશ્નોના જવાબ। સૌથી વધારે ગુણ કેટલા છે, તો જોઈએ કેટલા છે, તો કે 9। સૌથી ઓછા ગુણ કેટલા છે, તો કે 1, જે શરૂઆતમાં જ કીધેલું હતું। માહિતીનો વિસ્તાર શું છે, મેં શીખવાડ્યું હતું કે માહિતીનો વિસ્તાર એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને શું કરી નાખવાની, બાદબાકી। 9 માંથી 1 જશે તો આવશે 8। હવે અહીંયા તમને કીધેલું છે માહિતીની અંકગણિતીય સરાસરી। આ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે શું કરવાનું છે, તો કે હવે તમને આપણે આવૃત્તિ ચિહ્નો કરેલા હતા, બરાબર, એ આવૃત્તિ ચિહ્નો જેટલા હોય એ ગણવાના। જેમ કે અહીંયા કેટલા છે આવૃત્તિ ચિહ્નો 1, તો સામે 1 લખવાનું। અહીંયા કેટલા છે 2, તો સામે 2 લખવાનું। અહીંયા કેટલા આપેલા છે 3, તો સામે 3।
અહીંયા આપેલા છે 5 તો સામે 5, 4 આવૃત્તિ ચિહ્નો છે સામે 4, 2 આવૃત્તિ ચિહ્ન છે સામે 2, અને 9 અને 8 અને 9 બેમાં એક છે એટલે 1. હવે આપણે તો કે માહિતીની અંકગણિતીય સરાસરી કઈ રીતે શોધવાની? તો કે જે ગુણ આપેલા હોય એનો તો કે આવૃત્તિ ચિહ્નો સાથે ગુણાકાર કરવાનો અને પછી તેનો સરવાળો કરી અને જેટલી આપણે 1 થી 9 ગુણ આપેલા છે 9 વડે ભાંગી નાખવાના થશે. બરાબર? એટલે હવે આપણે 9 નહીં પણ સરવાળો 20 છે એના વડે ભાંગી નાખશું. તો અહીંયા જોઈએ આપણે 1 ગુણ્યા 1 આવી ગયું, પછી સરવાળો 2, અહીંયા 2 ગુણ્યા 2, બરાબર, પછી સરવાળો 3, આવૃત્તિ કેટલી છે 1, 3 ગુણ્યા 1, પછી પ્લસ અહીંયા 4 ગુણ્યા કેટલી આવૃત્તિ છે 3, પ્લસ 5 એની આવૃત્તિ છે 5 એટલે 5 ગુણ્યા 5, 6 એની આવૃત્તિ છે 4, 6 ગુણ્યા 4, 7 એની આવૃત્તિ છે 2 એટલે 7 ગુણ્યા 2, 8 એની આવૃત્તિ છે 1 એટલે 8 ગુણ્યા 1, પછી 9 એની આવૃત્તિ છે 1, 9 ગુણ્યા 1. હવે આ બધી છે એનો તમારે ગુણાકાર કરવાનો થશે. બરાબર? ગુણાકાર કરી અને બધાનો સરવાળો કરવાનો રહેશે. એટલે 1 1 1, 2 2 4, 3 1 3, 4 3 12, એ રીતે તમે તો કે ગુણાકાર કરી અને સરવાળો કરવાનો છે. હવે બધીનો ગુણાકાર કરીને સરવાળો કરશો તો શું થશે? અને કુલ આવૃત્તિ કેટલી છે? તો કે 20. એને તમે 20 વડે ભાંગી નાખશો તો 20 5 5 5 ઉડી જશે એટલે આવશે 5. અંકગણિતીય સરાસરી કેટલી છે? તો કે 5. હવે આપણે તો કે અગાઉ છે એ સ્વાધ્યાય 3.1 એના સમ ગણેલા છે, 3.2 એના ગણેલા છે અને 3.3 છે એનો દાખલા નંબર પહેલો છે એ આપણે અચિતમાં ગણીશું. તો એમાં જે સૂચના છે અહીંયા જો સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 1 એની સૂચના છે નીચે 7મા ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા પડાયેલા પ્રાણીઓની માહિતી આપી છે. માહિતીનો લંબ આલેખ દોરો. માહિતી છે એનો કેવો આલેખ દોરવાનો છે? તો કે લંબ. પાલતુ પ્રાણીના નામ છે કૂતરો, બિલાડી, સસલું, બકરી અને અન્ય, એટલે એના સિવાયના કોઈ બીજા પાડેલા હોય. તો વિદ્યાર્થીઓની સંખ્યા છે તો કૂતરો કેટલા વિદ્યાર્થીએ પાડ્યો? 8. બિલાડી કેટલાએ પાડી? 10. સસલું કેટલા વિદ્યાર્થીએ પાડ્યું? 2. બકરી કેટલા વિદ્યાર્થીએ પાડી? 5. અને અન્ય પ્રાણીઓ છે કેટલા વિદ્યાર્થીએ પાડ્યા? તો કે 3. હવે આમાં તો કે કીધું લંબ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. એટલે કે આમાં લંબ આલેખ દોરવાનો છે અને પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. પણ આપણે પ્રશ્ન છે એના જવાબ છે એમને પણ આપી શકશું. કઈ રીતે? અહીંયા તો કે અહીંયા એ રીતે આપણે માહિતી આપેલી છે. તેથી કયું પાલતુ પ્રાણી સૌથી વધુ પ્રિય છે? તમે જોઈ શકો જેની સંખ્યા વધારે હોય, જેને વધારે ગમતું હોય, જેટલા વિદ્યાર્થીની સંખ્યા વધારે એ પ્રાણી વધારે લોકપ્રિય. એટલે 10 વિદ્યાર્થીને બિલાડી ગમે છે એટલે આપણું પાલતુ પ્રાણી છે લોકપ્રિય કયું છે? બિલાડી. કયું પાલતુ પ્રાણી સૌથી ઓછું લોકપ્રિય છે? તો આમાં કીધું છે કે ઓછું લોકપ્રિય છે. અહીંયા કયું પાલતુ પ્રાણી સૌથી ઓછું લોકપ્રિય છે? તો એ છે કૂતરો. બરાબર? હવે એના પછી આપણે જોઈશું કેટલા વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે. તો અહીંયા ઉપરનામાં કૂતરો નહીં આવે. કયું પાલતુ પ્રાણી સૌથી ઓછું લોકપ્રિય છે? તે આવશે સસલું. બરાબર? કારણ કે 2 વ્યક્તિને જ ગમે છે. પછી છે કેટલા વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો હતું? કેટલાનું હતું? તો કે 8 વિદ્યાર્થીઓનું. એના પછી આપણે જોઈએ તો કે એમાં આપેલું છે વાય અક્ષ પર પ્રમાણમાપ કેટલા લેશો? તો આપણે છે એ હમણાં અટાણે તો તમને કહું છું કઈ રીતે, તો કે એમાં 1 સેમી બરાબર 1 વિદ્યાર્થી છે એની આવૃત્તિ લેશું. એનું કારણ એ છે કે અહીંયા સંખ્યા છે એ તો કે 10 સૌથી મોટામાં મોટી 10 અને સૌથી નાનામાં નાની 2 છે. એટલે જ્યારે આપણે આલેખ દોરશું સ્તંભ આલેખ ત્યારે બધા વચ્ચેનું અંતર 1 સેમી છે એ રાખવામાં આવશે. એટલે 1 સેમી બરાબર વાય અક્ષ પર કેટલા વિદ્યાર્થીઓ લેશું? તો કે 1. હવે આપણે છે તો કે જે આલેખ છે એ સમજીએ. હવે આપણે જોઈએ તો કે આપણે જોયેલું હતું કે ભાઈ કૂતરો છે, અહીંયા અલગ અલગ પ્રાણીઓ આપેલા છે. હવે કઈ રીતે કરવાનું? તો કે તમને અહીંયા જે ઊભી લાઈન છે એ વાય અક્ષ થશે અને આડી લાઈન છે એ એક્સ અક્ષ થશે. પ્રમાણમાપ છે 1 સેમી બરાબર આપણે તો કે 1 વિદ્યાર્થી છે એ ધ્યાનમાં લીધેલા છે. બરાબર? તો કે હવે આપણે અહીંયા જોશું તો કે શું કરવાનું થશે? તો કે અહીંયા છે વાય અક્ષ પર શું દર્શું? વિદ્યાર્થીઓની સંખ્યા. અને
એક્સ અક્ષ ઉપર આપણે શું દર્શાવશું તો કે પ્રાણી. હવે અહીંયા તો કે ગાળો કઈ રીતે રાખવાનો છે? 1 સેમી મીન્સ આ 0 થી 1 છે બરાબર, ત્યાં સુધીનું 1 સેમી થશે. એટલે કે અહીંયા કેટલી લાઈન થશે? વચ્ચે આવશે 5. આ ઘાટી લાઈન છે ત્યાંથી તો કે આ જે કાળી લીટીથી ઘાટી લાઈન છે 1 સેમી, પછી પાછી આ લીલી લાઈન છે ત્યાંથી પાછી ઘાટી લીલી લાઈન આવે છે 1 સેમી છે, એનો ગાળો આપેલો છે. તો અહીંયા આપણે સૌથી પહેલા શું છે 0, પછી કેટલા લેશું? ઘાટી લાઈન ઉપર જ 1 લખવાનો, આડો વિદ્યાર્થી લખશે નહીં, કારણ કે તો આપણું માપ છે સરખું મળે નહીં. પછી આ ઘાટી લીટી છે ત્યાં જ તમારે તો કે લખવાના 2, પછી ઘાટી લીટી ઉપર 3, પછી 4, 5, 6, 7, 8, 9 અને સૌથી વધુ કેટલા છે તો કે 10. હવે સૌથી પહેલા કયું પ્રાણી હતું? કૂતરો. કેટલા વ્યક્તિને કૂતરો ગમતો હતો તો કે 8. તો જ્યારે પણ તમે છે આ દોરો ત્યારે સ્કેલ છે અહીંયા રાખી બરાબર, સ્કેલ રાખી અને તમારી જે લીટી છે એ એક્ઝેટ 8 આવે ત્યાં સુધી બંને લીટી સીધી દોરવાની છે. અને પછી આ જે 8 આપણે ઘાટી લીટી ઉપર આવી અહીંયા આડી લીટી કરી નાખવાની છે. એટલે 8 જણા છે એને કૂતરો ગમે છે. એના પછી બિલાડી કેટલાને ગમતી હતી? 10. એટલે ફરી પાછું એક ખાનું છોડી અને આપણે જે આ છે બિલાડી એટલે એની 2 ઊભી લાઈન દોરવાની થશે અને જ્યાં 10 આવતા હોય અહીંયા આપણે આડી લાઈન કરવાની થશે. એટલે 10 જણા છે એને તો કે બિલાડી ગમે છે. એના પછી છે સસલું. તો સસલું છે કેટલાને ગમતું હતું તો કે 2. એટલે અહીંયા છે એ કેટલું આવશે? શું આવશે જવાબમાં તો કે સસલું. એટલે એ કેટલા હતું તો કે 2 જણાને ગમતું હતું. એટલે 2 ઊભી લીટી દોરી અને આડી લીટી છે જ્યાં 2 હશે અહીંયા તમારે આડું કરી અને આ તમારું ખાનું છે તૈયાર થશે. એના પછી બકરી કેટલાને ગમતી હતી? 5 જણાને. એટલે તમે ઊભી છે 2 લીટી ઊભી કરી અને 5 સુધી લઈ જશો અને આડી લીટી જ્યાં 5 આવે છે ઘાટી લાઈન ત્યાં કરી નાખશો. એના પછી અન્ય છે એમાં કેટલા હતા તો કે 3 બરાબર, અને અહીંયા બકરી છે એમાં હતા તો કે 5. તો 2 ઊભી લીટી કરી અને જ્યાં 3 આવે અહીંયા આડી લીટી કરી નાખશું એટલે અહીંયા આવશે અન્યમાં 3. આ રીતે છે એ આપણો સ્તંભ આલેખ છે એ તૈયાર થાય છે. અને અહીંયા સ્તંભ આલેખ તમે જો તો પણ ખબર પડી જાય કે સૌથી વધારે કયું પ્રાણી પ્રિય છે તો કે બિલાડી, સૌથી ઓછું આવશે સસલું, અને કેટલાને કૂતરો ગમે છે તો કે 8ને બરાબર. અને આ રીતે છે પ્રશ્નોના જવાબ છે આપણે આપી શકીએ છીએ. હવે જે વધારાના આપણે આલેખ છે એ નેક્સ્ટ વિડીયોમાં કરીશું.